આપણે સૌ જયારે અનુભવી રહ્યા છે પૂજ્ય બાપુ મહંત શ્રી કડીરામજી બાપુ આપનું હાર્દિક સુરત રબારી સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે પૂજ્ય કડીરામ બાપુની શ્રી ભગવાનદાસજી એમનું પણ હાર્દિક સ્વાગત છે અમે તમામ મિત્રોને ભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશો જયારે ભવ્ય શોભાયાત્રા થવા જઈ રહી છે ત્યારે સૌની અંદર ઉત્સાહ આનંદ અને અનેરો ઉલ્લાસ છે હવે આપણે જયારે યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયાથી જેનું નામ બોલાય તેઓ પોતાનું સ્વાગત અને ત્યારબાદ યાત્રા આપણે શરૂ કરશું પૂજ્ય મહંત બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો બહાર જે પણ મિત્રો છે એમને વિનંતી કે તેઓ અંદર આવી જાય આપણા વડીલ શ્રી દેવશીભાઈ આસરભાઈ સાંગર લક્ષ્મણભાઈ અમીરભાઈ લોડી પ્રવીણભાઈ લવતુકરા પ્રદીપભાઈ વિપુલભાઈ અમૃતભાઈ કાનજીભાઈ તેજાભાઈ રમેશભાઈ હિતેશભાઈ ધીરુભાઈ શૈલેષભાઈ વિજયભાઈ અને ગિરીશભાઈ ભુવાજી આ સૌનું આપણે હાર્દિક સ્વાગત છે હવે આપણે જયારે યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સ્વામી મહારાજની વટેશ્વર મહાદેવની બોલવડવાળા ભગવાનની બોલો ગોગા મહારાજની પૂજ્ય બાપુનું આપણે ફૂલારથી સ્વાગત કરી રહ્યા છીએ અને સાથે ભુવાજીનું પણ આપણે સ્વાગત કરી રહ્યા છીએ બોલો ગોગા મહારાજની ગિરીશભાઈ શેવાળા અને વિપુલભાઈ દેવ બંને સ્વાગતમાં જોડાય ધીરુભાઈ પણ સાથે આવે સારે અને દેવશીભાઈ સાંભળે લક્ષ્મણભાઈ લુણી પણ સાથે સ્વાગતમાં જોડાય અને અમૃતભાઈ વિશ્વ પણ સાથે સ્વાગતમાં જોડાય દિનેશભાઈ પણ સાથે જોડાય પીરાભાઈ નાયકા પણ સાથે સ્વાગતમાં જોડાય પીરાભાઈ નાયકા સરતાનભાઈ પણ સાથે સ્વાગતમાં જોડાય વસ્તુ છે ગાની અંદર ચતુર્થ દેવનો વાહો છે એ આપણે વચન કરતા આવ્યા છે 5,500 વર્ષથી એવું નથી આદત આપણો મલભારી સમાજ કે ભરવાડો હોય ગરબારી હોય આહેર બેતારો હોય ભગવાન કૃષ્ણની સાથે એક ગોળિયા તરીકે ગાયું સારી છે અને ગોળિયા તરીકે ભગવાન કૃષ્ણ ઈષ્ટદેવ તરીકે માન્યા છે અને એક કૃષ્ણની પ્રેમી એક કૃષ્ણનું હૈયું ગૌ માતા છે બાપ અને આપણે બધા ભગવાન કૃષ્ણના ભગવાન નાથના રાઘવેન્દ્ર સરકારના દેવ દેવીતાના ઉગા મહારાજન માતાજીના ઉપાસક છે અને હંમેશની માટે સનાતન ધર્મની અંદર આપણે હંમેશની માટે કેમ બિરાજ છે તો આજ સુરતના આંગણે તારીખ 19 ના દિવસે આપણા ગુરુ મહારાજ કલ્યાણદાસ બાપુ ફાગણ સુદ બીજના દિવસે સધામ પધાર્યા એની પણ આ તિથિ છે વ્રત તિથિ તિથિ આજ ગુરુ મહારાજની છે સાથે સાથે પણ તિથિ ઉજવવી જોઈએ
પણ સાથે સાથે આપણા આદ્ય પુરુષ જે લાઠા બાપુ એ દાહોદના હતા, હુચલ હતા, અને એ હુચલ દુધરાજની અંદર આવીને રાગીને રૂપિયાની 2 ગા લાવ્યા, અને એ ગા આપણા દુધરાજની અંદર એની 750 ગાયું છે. તો દુધરાજનો નિયમ છે, બારની ગમે તે ગાયો આવે તો એ ગાયો આપણે રાખતા નથી, રાખા કે બહાર દેતા નથી. એની પરંપરાની આ માં શીતળ, એ શીતળ ગાય બહુ કર્મચારી, સાક્ષાત જગત જનની માનો અવતાર હતો. અને એ ગાનો દેવલોક થયા આજે 15 વર્ષ થયા. અને એ ગાડી આજે આપણે માનો એના નામથી દુધરેજ વડવાળા મંદિરમાં ગૌશાળા વર્ષોથી છે, પણ નવી ગૌશાળા આજના યુગના સમયના પ્રમાણમાં જે પશુને હવામાન જોવે છે, જે પશુની તંદુરસ્તી જોવે છે, એ વર્ષો પહેલાની ગૌશાળા તો અંદર જગ્યા પાસે તો છે, ફરતા બાંધકામ થઈ ગયા, સિટી આવી ગયું, નગરપાલિકા આવી ગયું. એ ગાયોને અત્યારે જવે એટલું એને તંદુરસ્તી નથી મળતી, હવામાન ચોખ્ખું માસર બહુ રહે, એના કારણે દુધરેજ વડવાળા મંદિરની જે સ્થાનિક જમી 2800 વીઘાનું ભીડ છે, એ ભીડની અંદર 20 વીઘામાં ભવ્ય ગૌશાળા તારીખ 2 ત્રીજો મહિનો 2026 ને સોમવારના સવારમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, રામદાસ આચાર્ય મહારાજ પરંપરાના જગતગુરુજી પ્રધાન છે ભગવાન આપણા દ્વારકા પીઠ એ પણ જગતગુરુ મહારાજ પ્રધાન છે. અને તમામ ભારતભરના 10 જગ્યાઓ છે. આપણા રબારી સમાજની તો તમામ 108 જગ્યાઓ થાય છે. એ સિવાયની તમામ જગ્યાઓ ધાર્મિક સ્થાનો મોટા ભારતભરમાં સ્થાનો છે. જે કુંભ મેળાની અંદર છે, મહાન સંતો નિર્મોહી અખાડાના શ્રીમદ દિગંબરના શ્રીમદ અખાડાના મહાન દિગંબરના નિર્વાણીના આ બધા આખા 3 અખાડા અને સંતો મહાત્મો 1500 થી 2000 માત્ર સંતો પધારશે. વિહોતર નાથ 4-5 લાખ માણા વિહોતર પધારશે ભાઈ ભક્તો. એનું ઓપનિંગની અંદર આપણે બધાને કંકોત્રી મળી છે. કંકોત્રીની અંદર આપણે જાહેર આમંત્રણ પણ ધન્યવાદ વાત એ છે, સુરત જિલ્લાની અંદર, સુરત સમસ્ત શહેરની અંદર વસતા આખા ગુજરાત ભરના સૌરાષ્ટ્ર કચ્છના સમસ્ત રબારી સમાજ કે અહીંયા અમે ગૌ માતા આ ગાયની બની સુરતી મૂર્તિ બનાવી છે. અને એ મૂર્તિ સુરતના સમસ્ત રબારી સમાજે કે આપણા સુરતમાં થઈ તો આપણે એમને નહીં, પણ આપણા સુરતની અંદર આખા સુરતમાં ગૌ યાત્રા કાઢવી. અને ગૌ યાત્રાની અંદર તમે મહિનાથી એક ધારું આ યુવાનો આ વડીલોના માર્ગદર્શને આજે કામ કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો. અને તમારો હૃદયનો હરખ અને પ્રેમ જેમ દરિયામાંથી મોજા ઉભરાવશો, તમારા હૃદયના ઉમળકાથી જે કાર્ય કરી રહ્યા છો, તે બદલ આખા સમસ્ત સુરત રબારી સમાજને ખૂબ ધન્યવાદ પાત્ર છો. તમને એક રબારી મલધારી સમાજમાં એક અવતાર મેળવ્યો છે, પણ ગૌરવતા છે. અને વર્ષોથી યુગોથી આપણા વડવા ગાયોની જે સેવા કરતા આવ્યા છો, અને એ ગાયો માટે આપ તને રહ્યા છો, સેવા માટે, ગૌ યાત્રા માટે આપણે બધા જે સમસ્ત સુરત રબારી સમાજને ધન્યવાદ પાત્ર છો. તન મનને ધનથી આપ સેવા કરી રહ્યા છો. ખૂબ ભગવાન વડવાળાને, ભોલેનાથ ભગવાનને, મા જગત જનોને, ગુગા મહારાજને પ્રાર્થના એવી કરવી કે સદની પણ સમસ્ત વિવત્તર નાથ વિશ્વની અંદર ખૂબ સુખી શાંતિ ને સમૃદ્ધિ પ્રગતિ ને વિકાસ અને આવા ધર્મના કાર્ય ગૌ માતાની સેવા કરતા રહે, મા બાપની સેવા કરતા રહે, સમાજની સેવા કરતા રહે અને સમાજના પ્રગતિ ને વિકાસ માટે ખૂબ જાગૃત થાય, સમાજના શિક્ષણ ક્ષેત્ર માટે આ સમાજ ખૂબ જાગૃત થાય. આ સુરતની અંદર નવ યુવાનોએ એક સમાજના દીકરીઓ માટે એક અભિયાન ચલાવ્યું છે. જે દીકરાઓની પરીક્ષા આવી રહી છે, એની તૈયારી કરી રહ્યા છો, અને માટે એની ખૂબ
આખા સુરતને આખા યુવાનોને વડેરાના માર્ગદર્શને વડેરા તન મન અને ધનથી સેવા કરી રહ્યા છો તે બદલ આપને ખૂબ ધન્યવાદને પાત્ર. એમાં સાથે સાથે આપણા કાશી કહાવા ગુગા ધામ ના ભુવાજી પણ સાથે આપણી સાથે નગરદાસજી અને બધા સંતો અને આખી ટીમ જે સુરતના સ્વરાજ પ્રમુખ મંત્રી અને સમસ્ત સુરતના અમારી સમાજ આ સેવાની અંદર બધા એકત્ર થયા છો. સવારે આખી રાત હું તો જોઉં છું અમે 1:30 વાગે આવ્યા પણ સુતા નથી. એક જ થર આખી રાત ઉજાને ઉજાગરા નથી કર્યા, જાગરણ કર્યા છે. જાગરણ તમારા સેવાની સમૃદ્ધિ માટે કર્યું છે તે બદલ આપને સૌને વાતને પાત્ર. સમય ખરાબ 1 કલાક મોડા પીડા છે, અમે થોડા મોડા પીડા છે. 1.5 કલાક તમને મોડું કરાયું છે, માફ કરજો. પણ આપણે એવી ગોઠવો આયોજન કે આપણી રથયાત્રાનો જે નિર્ણય રૂટ કર્યો હોય એ રૂટની અંદર બધા ધૂમથી અને ભાવથી લાગણીથી બધાથી બોલતા જાય અને કાર્ય ભરી રીતે સારું થાય અને આજે પાછા આપણે અસદા અને સંસ્થા આવી ગઈ. આપણી યાત્રા ખૂબ સફળ ભારતભરની અંદર સમાજની બંધારણની ખૂબ જાગૃતિ, ખૂબ પ્રગતિ, ખૂબ ગૌ માતાનો ગૌરવતા એવી મિશ્રી માટે ખૂબ પ્રગતિ કીર્તિ થાય અને ખૂબ ના સૌ સમાજ વિભક્ત રાજને આવા વિવાહ ગૌ માતાના આશીર્વાદ મળે એવા ભગવાનના વડવાળા હળદાસ ભગવાનના ટૂંકા મહારાજના આપણે સૌને આશીર્વાદ મળે. વડવાળા ભગવાન યુવાનો બધા સરખી એવી સરસ વ્યવસ્થા કરતા રહેજો. ભગવાન વડવાળા દેવ આપણને ખૂબ શક્તિ અને સમૃદ્ધિ ખૂબ શક્તિ આપે, સારી બુદ્ધિ આપે અને ખૂબ ભગવાન સહન કરી શક્તિ આપે એવા વડવાળા આશીર્વાદ.